ભાવનગર જિલ્લાના સિહોર શહેરમાં આવેલું છે શિહોરી માતાજીનું મંદિર. આ મંદિર એક પ્રાચીન અને પવિત્ર ધાર્મિક સ્થળ છે. અહીંયા માતાજી સિહોરના ઊંચા ડુંગર પર બિરાજમાન છે, જ્યાં પહોંચવા માટે અંદાજે 300 થી 400 પગથિયા ચડીને જવાનું હોય છે. માન્યતા મુજબ માતાજીએ અહીંયા પથ્થર બનીને પરચો આપ્યો હતો. શિહોરીમાં અનેક પરિવારના કુળદેવી તરીકે પૂજાય છે. માતાજીને સિહોર શહેરના ગામદેવી તરીકે પૂજવામાં આવે છે અને મંદિરનું નિર્માણ ત્યાંના રાજા તખ્તસિંહજી દ્વારા કરવામાં આવ્યું હતું. વાર તહેવારે હજારો લોકો માતાજીના દર્શને આવતા હોય છે. મિત્રો, સિહોર જાઓ તો શિહોરી માતાના દર્શન અવશ્ય કરજો અને આવી નવી નવી વાતો જાણવા ભાવનગર જિલ્લાના સિહોર શહેરમાં આવેલું છે શિહોરી માતાજીનું મંદિર. આ મંદિર એક પ્રાચીન અને પવિત્ર ધાર્મિક સ્થળ છે. અહીંયા માતાજી સિહોરના ઊંચા ડુંગર પર બિરાજમાન છે, જ્યાં પહોંચવા માટે અંદાજે 300 થી 400 પગથિયા ચડીને જવાનું હોય છે. માન્યતા મુજબ માતાજીએ અહીંયા પથ્થર બનીને પરચો આપ્યો હતો. શિહોરીમાં અનેક પરિવારના કુળદેવી તરીકે પૂજાય છે. માતાજીને સિહોર શહેરના ગામદેવી તરીકે પૂજવામાં આવે છે અને મંદિરનું નિર્માણ ત્યાંના